નમસ્કાર મિત્રો, એસપી ઓનલાઈન એકેડેમીમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રેલવે વિભાગમાં આવેલી નવી ટેકનિશિયન ભરતી વિશે. ધોરણ 10 પાસ, 12 પાસ અને ઇતિ પાસ ઉમેદવારો માટે ખૂબ મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. મિત્રો, રેલવે વિભાગ દ્વારા કુલ 6,565 જેટલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં સારો પગાર, સરકારી નોકરીની સુરક્ષા અને ભવિષ્યમાં પ્રમોશનની સારી તક આપવામાં આવશે. તેથી વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે હું તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું. મિત્રો, આ ભરતી રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં મુખ્યત્વે ટેકનિશિયન ગ્રેડ 1 અને ટેકનિશિયન ગ્રેડ 3ની પોસ્ટો રાખવામાં આવી છે, જેમાં ભારતના અલગ અલગ રેલવે ઝોનમાં ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. હવે મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કુલ જગ્યાઓ વિશે. આ ભરતીમાં કુલ 6,565 જગ્યાઓ રાખવામાં આવી છે, જેમાં ટેકનિશિયન ગ્રેડ 1 માટે અંદાજે 323 જગ્યાઓ અને ટેકનિશિયન ગ્રેડ 3 માટે અંદાજે 6,242 જગ્યાઓ રાખવામાં આવી છે. હવે મિત્રો, વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિશે. જો તમે ધોરણ 10 પાસ છો અને સાથે ઇતિ કરેલું છે તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો. અને જો તમે BSc, બી અથવા BTech કરેલું હોય તો પણ કેટલીક પોસ્ટ માટે અરજી કરી શકશો. ટેકનિશિયન ગ્રેડ 3 માટે અથવા માન્ય ઇતિ સર્ટિફિકેટ જરૂરી રહેશે. હવે મિત્રો, ઉંમર મર્યાદાની વાત કરીએ. ટેકનિશિયન ગ્રેડ 1 માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અને ટેકનિશિયન ગ્રેડ 3 માટે ઉંમર 18 વર્ષથી 30 વર્ષ વચ્ચે રાખવામાં આવી છે. સરકારના નિયમ મુજબ SC, સેન્ટ, OBC અને અન્ય કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ પણ મળશે. હવે મિત્રો, સૌથી મહત્વની વાત એટલે પગાર. આ ભરતીમાં શરૂઆતનો પગાર ખૂબ સારો આપવામાં આવશે. ટેકનિશિયન ગ્રેડ 1 માટે અંદાજે 29,200 રૂપિયા જેટલો પગાર મળશે. અને ટેકનિશિયન ગ્રેડ 3 માટે અંદાજે 19,900 રૂપિયા જેટલો શરૂઆતનો પગાર આપવામાં આવશે. આ ઉપરાંત ટા જેવી અન્ય સરકારી સુવિધાઓ પણ મળશે. હવે મિત્રો, અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકશે. અરજી કરતા પહેલા તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા, જેમ કે આધાર કાર્ડ, ફોટો, સહી, માર્કશીટ, ઇતિ સર્ટિફિકેટ, મોબાઈલ નંબર, ઈમેલ ID. મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે તમામ માહિતી ધ્યાનથી ભરવી. નામ, જન્મ તારીખ અને ડોક્યુમેન્ટની માહિતી સાચી હોવી જરૂરી છે. ખોટી માહિતી આપશો તો ફોર્મ રદ થઈ શકે છે. હવે મિત્રો, પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી એટલે કે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. પરીક્ષામાં પાસ થયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, ગણિત, રિઝનિંગ અને ટેકનિકલ વિષયના પ્રશ્નો પૂછાઈ શકે છે. તેથી આજથી જ તૈયારી શરૂ કરી દેજો. હવે મિત્રો, વાત કરીએ અરજીની તારીખ વિશે. આ ભરતી માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ પહેલા દરેક ઉમેદવારે પોતાનું ફોર્મ ભરી દેવું. મિત્રો, રેલવેની નોકરી એ ભારતની સૌથી સારી સરકારી નોકરીઓમાંની એક માનવામાં આવે છે. અહીં નોકરીની સુરક્ષા, સારો પગાર, ભથ્થા અને ભવિષ્યમાં પ્રમોશનની સારી તક મળે છે. ખાસ કરીને ઇતિ અને 10 પાસ ઉમેદવારો માટે આ ખૂબ મોટી તક છે. જો તમે સરકારી નોકરીની તૈયારી કરતા હોવ તો આ ભરતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે.
આ તક હાથમાંથી જવા ન દો અને વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેજો. મિત્રો, જો તમને આવી જ નવી સરકારી ભરતી, ઓનલાઈન ફોર્મ, પરીક્ષા અપડેટ અને સ્કોલરશિપની માહિતી સૌથી પહેલા જોઈએ તો અમારી ચેનલ એસપી ઓનલાઈન એકેડેમીને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને મિત્રો, અમારી મેમ્બરશિપ પણ જોઈન કરજો જેથી તમને ખાસ ભરતીની માહિતી, ફોર્મ ભરવાની મદદ, મહત્વપૂર્ણ અપડેટ અને પ્રીમિયમ માર્ગદર્શન સૌથી પહેલા મળી રહે. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. ફરી મળીએ નવી ભરતીની માહિતી સાથે. જય હિન્દ.